विघ्नेश्वराय वरदाय स्वरूपाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुति यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमस्ते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ કાર્યેષુ સર્વદા ઓમ શ્રી ગણેશાય નમઃ। અહીંયા આજે અત્યારે લગભગ એકાદ કલાક થયો હશે ને, આપણે 1 કલાક આપણે નીચે બેઠા અને હજુ એક પ્રશ્ન આપણે પૂછી લઈશું। અમે 1 કલાક દાદા નીચે બેઠા અમે 1 કલાક ઉપર બેઠા પરિવાર સાથે, સુચિત્રા પરિવાર, અને અહીંયા સંજયભાઈ બેઠા છે અને એમનો અનુભૂતિ દાદા આપણે પૂછીએ છીએ। સંજયભાઈ, આ ઘર હવે હું એમ કેટલા વખતથી એમ કહું છું કે આ ઘર મારું નથી, હવે આ દાદાનું ઘર છે અને બાપ દાદાના નામથી ઘર ઓળખાય। તમે અહીંયા આવ્યા, તમને વાત કરી હતી પ્રકાશભાઈ અને એ લોકોએ, તો તમારો અહીંનો અનુભવ કેવો રહ્યો દાદાનો? દાદા એ સાક્ષાત બિરાજે છે અને આશીર્વાદ આપે છે, એવું લાગ્યું તમને? હા, મને કન્ફર્મ લાગે છે। કન્ફર્મ લાગ્યું, ઓકે। વજન બદલે છે? 100% બદલે છે? વજન બદલાય છે, વજન ઉચકતો નથી દાદાનો। તમારી વજન ઉચકવાની કેપેસિટી કેટલી? વજન ઉપરવાની કેપેસિટી 65 કિલો। આ તો અહીંયા દાદાનું વજન વધે છે ત્યારે કેટલું થઈ જતું હશે? વધી જતું છે, ઉચકતા નથી ઉચકાતા, ઓકે। તમે જે પ્રશ્નો પૂછ્યા એના સંતોષકારક જવાબ દાદાએ આપ્યા? હા, એના સંતોષકારક જવાબ આપ્યા। તમને જે અનુભૂતિ થઈ દાદાની એ કેવી થઈ? સરસ ને, દાદાએ તો આશીર્વાદ આપ્યા, દર્શન આપ્યા, સાક્ષાત બિરાજી છે ગણપતિ દાદા। એવું લાગ્યું? હા, માતાજી બધા જેનું આપણે ચીકે એ પ્રમાણે જવાબ આપે, સાંભળે છે। હા, સાંભળે છે। તમારી વજન ઉચકવાની કેપેસિટી કેટલી? આપણે એમ તો કોઈ દિવસ નહીં આમ ઉપાડે 10-15 કિલો બહુ તો ઉચકાય, પણ દાદાને તો ઉચકવાનું કે તો ઉચક જ નથી થતા, અને એમ કે ઉચકી જાવ તો ઉચકી જાય, તો ઉચકાઈ જાય છે। તમારી અનુભૂતિ સરોજબેન કેવી રહી? તમને એમ લાગ્યું કે આજનો દિવસ તમારો સફળ ગયો? કારણ કે ઈશ્વરની અનુભૂતિ તમે અહીં કરી શક્યા કે ભાઈ અહીંયા સાક્ષાત જાગૃત દેવ છે, બરાબર છે, અને તમારી વજન ઉચકવાની કેપેસિટી એક છે, છતાં નહોતા ઉચકાતા તો નથી જ ઉચકાતા, અને તમે જેટલું માગ્યું એમની પાસે, તો એ બધું એમણે લગભગ કોઈ વસ્તુની ના નથી પાડી। તમે જેટલું સંજયભાઈ માગ્યું કે ભાઈ આટલું તો આવતી નહોતી કે તમે એકલા જઈ આવો, પછી મેં કીધું તો મેં એને કીધું કે સાંજે મેં કીધું તો કાંઈ નહીં, હું એકલો જ આવશું। સવારમાં એ આથી તૈયાર થઈ ગઈ, બરાબર, મારે આવવું છે। હવે એ કેમ આવ્યા તમે દાદાને પૂછો ત્યારે પ્રત્યક્ષ દાદાની ઈચ્છા હતી એટલા માટે ઈલાબેન અને સરોજબેન આવ્યા, એ કન્ફર્મ હોય દાદા ચોંટી જજો। દાદા હું તો છેલ્લે આ લોકો ગાડી ચાલુ કરી ત્યારે બેઠી। દાદા તમારી ઈચ્છા હતી એટલા માટે જ સરોજબેન અને ઈલાબેન અહીં સુધી પહોંચી શક્યા બાળકો સાથે, એ કન્ફર્મ હોય તો દાદા તદ્દન હળવા ફૂલ થઈ જાઓ અને ઉચકાઈ જાઓ। એ જ પ્રશ્નના જવાબ પર તમે જોયું ને કે ભાઈ એ કરે છે એમ, ઓકે। દાદા, સોજિત્રા પરિવારના તમામ પ્રશ્નો ઉકલે અને તમારા બધાના આશીર્વાદ એમની ઉપર રહે એવું કન્ફર્મ હોય તો દાદા અંતિમ જવાબમાં ચોંટી જજો। તમામ જે તમે આશીર્વાદ આપ્યા છે કન્ફર્મ હોય તો ચોંટી જજો દાદા, થોડા કે ઉચકાતા નહીં, ઓકે? કન્ફર્મ છે? હા, જે આશીર્વાદ દાદા આપવાના છે તો આપજો। આ લોકોને માગ્યા વગર આપે તે બાપ કહેવાય, માગ્યા પછી આપે એ બધા કાકા બાપા કહેવાય, પણ માગ્યા વગર આપે તો મા બાપ કહેવાય। છોકરા માગે નહીં તોય આપે, અને તમે માતા છે, પિતા તમે બંધુ ચસ્કા, તમે આપણે જે કહીએ છીએ એ રીતે દાદા તમારા આશીર્વાદ આખા સોજિત્રા પરિવાર પર રહે, એમની ઈચ્છા પરિપૂર્ણ થાય, કોઈ અકાળ મૃત્યુ ના થાય, તમામ દોષોનું નિવારણ તો એ લોકો કરાવશે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ, ધંધામાં સારું રહે, આવક સારી રહે, ઘરમાં સંપ રહે, હળી મળીને બધા રહે, એવું કન્ફર્મ હોય દાદા તમારા આશીર્વાદ બધાની ઉપર, આખા સોજિત્રા પરિવાર પર, તો દાદા તદ્દન હળવા ફૂલ થઈ જાઓ અને ઉચકાઈ જાઓ। વાંધો નહીં, દાદા અંતિમ પ્રશ્ન
આ લોકો સુખ શાંતિથી પાછા ધારી જાય અને આપણે કુંડળી એ લોકોને જે છે તે આપણે મોકલી આપીશું અને તમારા આશીર્વાદ સદાય તમામ પરિવાર પર રહે એવું કન્ફર્મ હોય અંતિમ પ્રશ્નમાં તો દાદા મજબૂત છેલ્લા જવાબમાં ચોંટી જાઓ. બધાની ઉપર આશીર્વાદ આપજો તમે બધાએ. સંજયભાઈ તાકાત તો કરજો. નથી ઉચકાતા. કન્ફર્મ છે દાદા તમારા આખા સોજિત્રા પરિવાર પર આશીર્વાદ રહેશે તો દાદા તદ્દન હળવા ફૂલ થઈ જાઓ ને ઉચકાઈ જાઓ. ઉચકાઈ ગયા? ઓકે. બીજું કંઈ માગવું હોય તો મનમાં માગી લો. તમારે જે માગવું હોય તો મનમાં માગી લો. તમે જ મનમાં નક્કી કરજો કે ચોંટી જાય ઉચકાઈ જાય. ચોંટી જાઓ એમ કહ્યું હતું. ચોંટી ગયા? ઓકે દાદા 100% એમના જવાબની તમે હા પાડી એ કન્ફર્મ હોય તો તદ્દન હળવા ફૂલ થઈ જાઓ ને ઉચકી જાઓ. દાદાએ જે તમને આશીર્વાદ વચન આપ્યું એ કન્ફર્મ છે, એમાં કોઈ શંકા નથી. તમારી ઈચ્છા પ્રમાણે ગાડી તમારી પાટે ચડેલી રહેશે. જય શ્રી કૃષ્ણ. હાલો.